પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉદ્યાન જે જાહેર બગીચો આવેલો છે, જે નગરપાલિકા સંચાલિત હોય, અગાઉ નાના મોટા 250 થી વધારે વૃક્ષો અને અસંખ્ય પક્ષીઓનું નિવાસસ્થાન બનેલ જૂનો બગીચો ઉજ્જડ કરી 3 કરોડથી વધુના ખર્ચે નવનિર્માણ કરી તાજેતરમાં ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ તેમજ રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષો જૂના વૃક્ષોની જગ્યાએ સુશોભિત ફૂલોના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને વર્ષો પહેલા પક્ષીઓનો કલબલાટ અદ્રશ્ય થતા કાલ્પનિક પક્ષીઓ અને પ્રાણીઓને સ્થાન આપી બગીચાની રોનકમાં વધારો કર્યો હોવાનો લોકોએ અહેસાસ થવા લાગ્યો છે. પણ વર્ષો પહેલા સદીઓ જૂના વૃક્ષોનું નિકંદન કાઢી પર્યાવરણને નુકસાન પહોંચાડવા સાથે જૂના વૃક્ષોમાં અસંખ્ય ચામાચીડિયાઓનો કલરવ પણ યાદગાર બની ગયો હોવાનો અહેસાસ કરાવે છે. નવનિર્માણ બગીચામાં પીવાના પાણીનો અભાવ જોવા મળતો હોવાનું લોકો જણાવી રહ્યા છે. એ ઉપરાંત રાત્રિના સમયે ફૂટપાથ સહિતની લાઇટિંગની વ્યવસ્થાનો અભાવ તથા સિનિયર સિટીઝનો માટે બેસવાની બેન્ચ બાકડા સહિત બેઠક વ્યવસ્થાનો અભાવ હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે. ડસ્ટબિનની પણ આવશ્યકતા મુજબ સુવિધા ઉપલબ્ધ ન હોય તેમજ નાના બાળકોની રાઇડ્સમાં મોટા લોકો બેસતા હોવાથી રાઇડ્સને નુકસાન થતું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે બાળકોની રમતગમતની જગ્યાએ સિક્યોરિટીની નિમણૂક કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. નવનિર્માણ થયેલ બગીચો રાત્રિના સમયે 11 વાગ્યા પહેલા બંધ કરાવી દેવામાં આવે છે, જે સમય મર્યાદા વધારવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. કેશોદમાં 3 કરોડથી વધુના ખર્ચે નવનિર્માણ બગીચામાં આયોજનનો અભાવ જોવા મળે છે. સાથે લોકોને પણ જાગૃતિ દાખવી બગીચાની કાળજી રાખવા તથા સ્વચ્છતા રાખવાની પણ ફરજ છે. ભરતભાઈ લાડાણી, કેશોદ નગરપાલિકા દ્વારા પૂર્વ નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપળિયાની ના કાર્યકાળ વખતે કેશોદની જનતાને 3 કરોડથી વધારેની રકમની આ બગીચાની જે ભેટ આપવામાં આવેલી, એ માત્ર 72 કલાક પહેલા માન્ય ધારાસભ્ય શ્રી દ્વારા તેમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. અગાઉ પણ મેં કીધેલું કે વિકાસની વાત હોય તો અમે સાથે છીએ અને વિકાસની વાતને હંમેશા અમે આવકારશું. પરંતુ આ કેશોદ નગરપાલિકા દ્વારા મસમોટા ભ્રષ્ટાચાર થતા હોય તે અંગે વારંવાર મીડિયાની સમક્ષ મેં રજૂઆતો કરેલી. 72 કલાક પહેલા ઉદ્ઘાટન કરેલા બગીચામાં બાળકોને રમવાના નાના નાના ઝૂલા, રાઇડ્સ જેવી ઘણી બધી આઈટમો છે, જે 72 કલાક પહેલા થયેલા ઉદ્ઘાટનને 72 કલાક બાદ તૂટી પણ ગઈ. તો ખરેખર 3 કરોડ રૂપિયામાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો અને કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, આ પણ એક મોટો પ્રશ્ન છે. નગરપાલિકાના શાસકોને મારી એક નમ્ર અપીલ છે કે તમે ભ્રષ્ટાચારની ગતિને ધીમી કરો, કામને મજબૂત બનાવો. પ્રજાલક્ષી વિકાસના કામો હોય ત્યાં કોઈ બાળક તમારા વિશ્વાસે એમના પરિવારો સાથે ત્યાં ફરવા આવે અને કોઈ અકસ્માત થશે તો જવાબદારી કેની છે? કે તાત્કાલિક જે કોઈ સાધનો તૂટ્યા છે બાળકોને રમવાના, એ ગેરંટી પીરિયડમાં હોય તો એમને તાત્કાલિક બદલી મારવા અને છીગડા ન મારવા.